નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દેશમાં એક તરફ કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, દેશમાં રસીકરણ પણ વેગ પકડ્યું છે। રોજ રસીકરણને લઈને નવા રેકોર્ડ બની રહ્યા છે। દેશના રાજ્યો અનલોક થયા છે ને ત્યારે જ કોરોનાના નવા રૂપ ડર પેદા કરી રહ્યા છે। ડેલ્ટા બાદ હવે દેશમાં ડેલ્ટા પ્લસ નામના કોરોના વાયરસના નવા રૂપે દસ્તક દીધી છે। આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આ વાયરસથી પ્રથમ મોત પણ થઈ ચૂક્યું છે। 4 રાજ્યોમાં આ નવા રૂપના દર્દીઓ મળ્યા છે, જેમાં 2 આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે। ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દુનિયાના 9 દેશોમાં જોવા મળ્યો છે। કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે આ નવા વાયરસમાં વેક્સિન અને ઇમ્યુનિટીને પણ બેઅસર કરવાની શક્તિ છે। તો શું ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બનશે કોરોનાનું આ નવું રૂપ? આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, કોરોનાનું નવું ઘાતક રૂપ। કોરોના વાયરસનો નવો અવતાર। ડેલ્ટા બાદ હવે ડેલ્ટા પ્લસનો ડર। નવો અવતાર લાવશે ત્રીજી લહેર। દેશમાં કોરોનાના ડેલ્ટા વાયરસ બાદ તેના નવા અવતાર ડેલ્ટા પ્લસ હવે પગપેસારો કરી રહ્યો છે। દુનિયાના કેટલાય ભાગોમાં ચિંતાનું કારણ બનેલો કોરોનાનો આ નવો અવતાર હવે ભારત માટે પણ ચિંતાનું કારણ બન્યો છે। ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોના વાયરસના નવા રૂપ ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે। સરકારે મંગળવારે આ વેરિયન્ટને નજર રાખવાની શ્રેણીમાં રાખ્યો હતો, પણ થોડા કલાકો બાદ જ આ વેરિયન્ટને ગંભીર શ્રેણીના વેરિયન્ટ ઓફ કન્સર્નમાં રાખવાની જાહેરાત કરવી પડી। ડેલ્ટા પ્લસ કેટલો ખતરનાક? ડેલ્ટા પ્લસ વાયરસની ઓળખ આ વર્ષે માર્ચ મહિનામાં થઈ। યુરોપમાં ડેલ્ટા પ્લસ વાયરસની ઓળખ થઈ। હજુ સુધી ડેલ્ટા પ્લસ વાયરસને લઈ કોઈ વધારે રિસર્ચ નથી સામે આવ્યો। આ નવા વેરિયન્ટથી થનારી બીમારી એક રહસ્ય બની ગઈ છે। ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈ ઓછી જાણકારી જ આખી દુનિયામાં ખૌફ પેદા કરી રહી છે। ધીરે ધીરે વાયરસના આ વેરિયન્ટ પર રિસર્ચ શરૂ થયું છે, પણ વૈજ્ઞાનિકો ડેલ્ટા કરતાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટને વધુ ખતરનાક માની રહ્યા છે। ઇન્ડિયામાં છેલ્લા ઘણા વખતથી ડેલ્ટા વેરિયન્ટનો મ્યુટેશન પ્રસાર થઈ રહ્યો છે, પણ હમણાં છેલ્લા 20 દિવસથી અને મહિનાથી એક ડેલ્ટા પ્લસ એક નવો વેરિયન્ટ મ્યુટેશન કરીને સામે બહાર આવ્યો છે। આ ડેલ્ટા પ્લસ મ્યુટેશન ફર્સ્ટ યુરોપમાં ડિટેક્ટ થયો હતો, પછી એ આખા વર્લ્ડમાં ફેલાઈ ગયો હતો અને ઇન્ડિયામાં પણ આ ડેલ્ટા પ્લસ મ્યુટેશન વેરિએશન બહુ વધારે ઝડપથી ફેલી રહ્યો છે। હમણાં છેલ્લા થોડા દિવસમાં આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરલા આવી રીતે બધા પ્રદેશોમાં આના કેસીસ જોવામાં મળી રહ્યા છે। દેશમાં ફેલાતું કોરોનાનું નવું રૂપ। ભારતમાં કોરોનાની બીજી લહેરની રફતાર ભલે નબળી પડી હોય, પણ કોરોનાના વાયરસે પોતાનું રૂપ બદલી ડરાવવાનું શરૂ કરી દીધું છે। કોરોનાના નવા રૂપને ડેલ્ટા પ્લસ નામ આપવામાં આવ્યું છે, જેને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે। દુનિયાના 9 દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે। ડેલ્ટા પ્લસ ભારતમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ મળ્યા છે, જેમાં સૌથી વધુ દર્દી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં મળ્યા છે। કોરોનાના ડેલ્ટા પ્લસનો ડર, 4 રાજ્યોમાં ફેલાયો ડેલ્ટા પ્લસ।
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, તમિલનાડુ. ગુજરાત માટે કોરોનાનું આ નવું રૂપ એટલા માટે ચિંતાનું કારણ બન્યું છે કે જે બે રાજ્યોમાં કોરોનાના નવા રૂપના દર્દીઓ મળ્યા છે તે બે રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ગુજરાતના પડોશી રાજ્યો છે. જો ડેફિનેટલી આપણે જે પડોશી રાજ્યો છે આમાં આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યારે બધા જગ્યા ઉપર રેલ કે ટ્રાન્સપોર્ટ, રોડ સાઇડ કે એરપોર્ટ એ બધા જે રૂટીન પહેલાં કરતાં ચાલુ થઈ ગયા છે. તો એટલે કદાચ સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે આવનારા દિવસોમાં આ સેમ ડેલ્ટા પ્લસ જે વેરિયન્ટ છે એ ગુજરાતમાં પણ ઝડપથી ફેલી શકે છે. આ ગુજરાતમાં ડેલ્ટા પ્લસ જે વેરિયન્ટ છે એ વધારે નહીં ફાસ્ટ ફેલે એટલે આપણને હવે આ કોરોનાની ત્રીજી વેવ પણ નહીં આવે એટલે બધાને હવે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો બહુ સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવો પડશે. હવે આંકડા મુજબ જોઈએ તો મહારાષ્ટ્રમાં રત્નાગીરીમાં 9, જલગાંવમાં 7, મુંબઈમાં 2, સિંધુદુર્ગ, થાણે અને પાલગઢમાં 1 દર્દી મળ્યા છે. એટલે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અત્યાર સુધી 21 દર્દી મળ્યા છે. બદલાતી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે હવે કોરોનાની તપાસવાળા સેમ્પલના જીનોમ સિક્વેન્સિંગનો નિર્ણય કર્યો છે અને દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 15 મેથી અત્યાર સુધી 7,500 નમૂના લેવામાં આવ્યા છે, જેમાં ડેલ્ટા પ્લસના 21 કેસો સામે આવ્યા. भारत में इसके 22 मामले अभी तक मिले. अभी इसको वेरिएंट ऑफ इंटरेस्ट की श्रेणी में रखा गया है और वेरिएंट ऑफ कंसर्न की श्रेणी में ये नहीं है. भारत में जो मामले हैं वो रत्नागिरी और जलगांव 2 जिले हैं महाराष्ट्र के, वहाँ हैं और कुछ छुटपुट मामले, ये 22 में से 16 मामले यहाँ हैं इन 2 जिलों में, और कुछ छुटपुट मामले हैं जो कि केरल में हैं और मध्य प्रदेश में. आज स्वास्थ्य मंत्रालय ने इन राज्यों को एक एडवाइजरी जारी करके ये बताया है कि उन्हें किस प्रकार की कार्रवाई, यानी व्हाट इज़ द काइंड ऑफ पब्लिक हेल्थ रिस्पॉन्स दैट महाराष्ट्र, मध्य प्रदेश एंड केरला शुड इनिशिएट टू एड्रेस this issue, which presently looks fairly small in terms of number, but we would not want this to assume significant proportions. हम नहीं चाहेंगे कि ये कुछ अधिक बड़ा रूप ले. तो ये ब्रॉडली डेल्टा और डेल्टा प्लस के बारे में जानकारी थी जो मैं आपको देना चाहता था. जो व्यवस्था है वो ये है कि इंसाकॉग नाम का एक कंसोर्शियम है जिसमें भारत सरकार के स्वास्थ्य मंत्रालय, ICMR, डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी और CSIR के लैब्स शामिल हैं. हम नहीं चाहेंगे कि ये कुछ अधिक बड़ा रूप ले. મધ્યપ્રદેશના ભોપાલમાં મળ્યો હતો પ્રથમ કેસ. કોરોનાના આ નવા ખતરનાક રૂપ ડેલ્ટા પ્લસનો પહેલો દર્દી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મળ્યો હતો. ભોપાલમાં 65 વર્ષની મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટિ થઈ. ત્યારબાદ અત્યાર સુધી મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના 5 દર્દી મળ્યા છે. डेल्टा प्लस से पहले तो एक आया था, बाद में और आए थे, ऐसे करीब 5 केस आए थे और 4 जो हैं स्वस्थ हैं और जो एक की डेथ हुई है. जो 4 हैं उन्होंने वैक्सीन पूरी लगवा चुके थे. કોરોનાના આ નવા રૂપે દક્ષિણના રાજ્યોમાં પણ દસ્તક દીધી છે. કેરળ અને તમિલનાડુમાં આ નવા રૂપના કેસ જોવા મળ્યા છે. કેરળના 2 જિલ્લા પલક્કડ અને પથનમથિટ્ટામાંથી લેવામાં આવેલા સેમ્પલમાં ડેલ્ટા પ્લસના વેરિયન્ટના 3 કેસ સામે આવ્યા છે. પથનમથિટ્ટામાં તો એક 4 વર્ષના બાળકમાં ડેલ્ટા પ્લસના વેરિયન્ટ જોવા મળ્યો. ત્રીજી લહેરનું કારણ બનશે ડેલ્ટા પ્લસ. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જે ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે તેનું અપડેટ વર્ઝન છે ડેલ્ટા પ્લસ. દેશમાં બીજી લહેર નબળી પડી અને હવે ડેલ્ટા પ્લસના નવા કેસ મળવાના શરૂ થયા છે,
તે પણ ત્યારે જ્યારે દેશમાં ત્રીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિયન્ટે દેશમાં એપ્રિલ અને મે મહિનામાં ભારે તબાહી મચાવી, તેવી જ રીતે આગામી મહિનામાં डेल्टा प्लस वेरिएंट तबाही मचावी શકે છે. दूसरा है हमारे यहाँ इन्फेक्शन ऑलरेडी जो है जिस तरीके से सेकेंड वेव में हुआ था, तो जल्दी से जल्दी हमें ये भी पता करना चाहिए साथ साथ कि कहाँ इन्फेक्शन ज़्यादा हो गया, कहाँ बहुत ही कम है. जहाँ इन्फेक्शन कम है वहाँ हमें ज़्यादा ध्यान देने की ज़रूरत पड़ेगी, क्योंकि आउटब्रेक को हमें रोकना है. अगर वहाँ पे अचानक केसेस न बढ़ें, तो जहाँ इन्फेक्शन रेट कम है और बेस्ट सीरो सर्वे से होता है. अगर इन्फेक्शन ज़्यादा है, जैसे अगर दिल्ली उल्ली में मैं बात करूँ तो देख के लगता है कि इन्फेक्शन जो है काफ़ी ज़्यादा हो गया था, और जिस तरीके से केसेस अचानक घटे हैं, जिस तरह से घटते जा रहे हैं, तो ये देख के लगता है कि बहुत ही ज़्यादा इन्फेक्शन हो चुका है. इसलिए सीरो सर्वे से शायद उसको और बल मिलेगा, और तब हमें जो है फोकस अपना चेंज करके उन जगहों पे करना चाहिए जहाँ पे जो है इन्फेक्शन कम है, चाहे वो डेल्टा प्लस हो, डेल्टा हो, कोई भी न्यू वेरिएंट है. अभी आगे भी बहुत से वेरिएंट आएंगे, तो हमें स्ट्रेटजी जो है उस हिसाब से बनानी चाहिए. डेल्टा प्लस ઝડપથી ફેલાય છે. ડેલ્ટા વેરિયન્ટમાં તે લક્ષણો જોવા મળ્યા હતા જે પહેલાના કોરોના વેરિયન્ટમાં નહોતા. પાછલા વેરિયન્ટ કરતાં આ વેરિયન્ટમાં તબિયત ખૂબ ઝડપથી બગડતી હતી. આ વેરિયન્ટમાં માથું દુખવું, તાવ, ગળામાં બળવું, નાકમાંથી પાણી પડવું મુખ્ય કારણ હતું. હવે તેનું નવું વર્ઝન ડેલ્ટા પ્લસ આવ્યું છે. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાતો હોવાનું જોવા મળ્યું હતું. હવે તે ડેલ્ટા વાયરસ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા દુનિયાભરના વૈજ્ઞાનિકો સંશોધનો કરી રહ્યા છે. આ કેટલી ઝડપથી ફેલાય છે અને હજુ ડેલ્ટા કરતા ડેલ્ટા પ્લસ ઝડપથી ફેલાય છે કે નહીં? આ જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ છે એ ઝડપથી ઇન્ફેક્ટેડ માણસથી હેલ્ધી માણસમાં ફેલાય છે. બીજી આ લંગ્સ ઉપર બહુ વધારે અસર કરે છે. અને ત્રીજું, આ જો અત્યારે મોનોક્લોનલ એન્ટીબાયોટિકનો જો ટ્રીટમેન્ટ ચાલુ થયો છે અને બીજી જે કોરોનાની જે દવાઓ વાપરવામાં આવે છે, અત્યારે આ બાતનો રિસર્ચ ચાલી રહ્યો છે કે કદાચ આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આ બધી દવાઓના ટ્રીટમેન્ટમાં એસ્કેપ કરી શકે છે. ડેલ્ટા પ્લસ સામે રસી અસરકારક? દેશમાં રસીકરણ રેકોર્ડ બ્રેક ગતિથી કરવામાં આવી રહ્યું છે. જો રૂપ બદલતો વાયરસ વેક્સિનને બેઅસર કરવા માંડે તો તેની અસર આખા રસીકરણની કવાયત પર પડી શકે છે. સવાલ ખાલી વેક્સિન બેઅસર. આખલાઓ લડતા લડતા નજીકના બુક સ્ટોરમાં ઘૂસી જતા કાઉન્ટર તેમજ બાઇકને નુકસાન પહોંચ્યું. સાહસિક યુવાનોએ લાકડી અને પાણીનો છંટકાવ કરી આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાત. સુરતની કોર્ટમાં આપશે હાજરી. રાહુલ ગાંધીને આવકારવા અમિત ચાવડા સહિતના નેતાઓ જશે સુરત. ભાવનગરમાં 24 જૂને સમસ્ત કોળી સમાજ ગુજરાતની ચિંતન બેઠક. રાજ્યના કોળી સમાજને એક નેજા નીચે લાવવા અને હાલની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ સંદર્ભે મનોમંથન. આગેવાન રાજુભાઈ સોલંકીની જાહેરાત. ચીનમાં તબીબી અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. ફી લીધા બાદ પણ ચીનથી ઓનલાઈન અભ્યાસ નથી કરાવાતો. ચાઇનીઝ એપ પર અભ્યાસ માટે કરાય છે દબાણ. સુરતના આગેવાને શરૂ કરી મુહિમ. સુરતના 1500 વિદ્યાર્થી સહિત ગુજરાતમાં 5000 જ્યારે કે દેશભરમાં 70,000 જેટલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં. આ અંગે સુરતથી શરૂ થયેલ મુહિમમાં માત્ર ગુજરાત જ નહીં દેશ વિદેશથી પણ લોકો જોડાયા. કોરોનાને કારણે ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નથી બોલાવાઈ રહ્યા પરત. છેલ્લા 17 મહિનાથી પરત ફર્યા છે વિદ્યાર્થીઓ. ચાલાક ચીનની અવરચંડાઈથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાળ. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબહેન સોની સહિત 6 સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ. ભાજપના 6 બળવાખોર સામે કાર્યવાહી. પક્ષ વિરોધી કાર્ય અને મેન્ડેટનો અનાદર કરતા કડક કાર્યવાહી. ધાનેરા નગરપાલિકામાં ભાજપના જ 6 સભ્યોએ બળવો કરી સત્તા હાંસલ કરી. જોકે તમામને પક્ષના સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. ધાનેરા પાલિકાનું ભાવિ ફરી એકવાર અધરતાળ. અમદાવાદમાં ગુરુવારે નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા. તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ. કોરોના પ્રોટોકોલ અનુસાર યોજાશે જળયાત્રા. મર્યાદિત લોકો જ રહેશે હાજર. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી જળયાત્રામાં રહેશે હાજર. એક ગજરાજ સાબરમતી નદીના કિનારે જશે, જ્યારે કે અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં રહેશે. 5 કળશ 5 ધ્વજ પતાકા સાથે યોજાશે જળયાત્રા. કોરોના કાળમાં કચ્છમાં જાણીતા કલાકારોએ ડાયરો કર્યો તો ડાયરામાં ગીતા રબારીએ ગાયું ગીત. ભુજના રેલડી નજીક એક ફાર્મમાં યોજાયું હતું આ કાર્યક્રમ. તો કોઈપણ મંજૂરી વિના ડાયરાની રમઝટ બોલાવાઈ.
ફાયર એનઓસી મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. શાળાઓને ફાયર એનઓસી લેવા માટે સૂચન. 10 દિવસમાં એનઓસી નહીં હોય તો શાળાઓ કરાશે સીલ. રાજકોટની 373 શાળાઓ પૈકી 300 જેટલી શાળાઓએ ફાયર એનઓસી લેવા માટે અરજી કરી. જોકે 73 જેટલી શાળાઓએ હજુ સુધી કોઈ કાર્યવાહી સુદ્ધા હાથ નથી ધરી. મંજૂરી નહીં લેનાર શાળાનું લિસ્ટ ફાયર બ્રિગેડને સોંપાશે. નવા લાયસન્સ માટે વાહન ચાલકોએ આરટીઓ ઓફિસે જવું નહીં પડે. સરકારે મંજૂર કરેલા માપદંડોની સુવિધા ધરાવતી ડ્રાઇવિંગ સ્કૂલો પણ લાયસન્સ આપી શકશે. પ્રેક્ટિકલ થિયરી મિશ્રિત એક ખાસ પાઠ્યક્રમ વિકસાવીને પરીક્ષા લેવામાં આવશે. ભાવનગરમાં રોજ 100 લોકો ટુ વ્હીલર, 73 લોકો ફોર વ્હીલરના લાયસન્સ માટે આવે છે આરટીઓ. રોજ 300 જેટલા લોકોની જે લાયસન્સ માટે એપોઇન્ટમેન્ટ શક્ય. જો કે સરકારના નવા નિયમથી વાહન ચાલકોની રાહત. રાજકોટના લોધિકા પાસે રાવકી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. કારમાં સવાર 3 લોકોમાંથી 2 મહિલાઓને બચાવી લેવાઈ. નિવૃત્ત બેંક કર્મચારી લાલજીભાઈ ઢેલાણીનું મોત. પુલ નીચે પાણીમાં ફસાયેલી કારમાં સવાર લોકોને બચાવવા સ્થાનિકો પણ મદદે પહોંચ્યા. આસપાસના લોકોએ દોરડાથી 2 લોકોને બચાવ્યા. સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ જીવના જોખમે બચાવ કામગીરી કરી. અમદાવાદમાં જીવરાજ પાર્ક 4 રસ્તા પર સામાન્ય વરસાદમાં જ 8 ફૂટનો ભૂવો પડ્યો. બ્રિજ નીચે વાહન પાર્ક કરતા જ ભૂવો પડ્યો હતો અને વાહન ભૂવામાં ગરકાવ થયો. ઉપલેટામાં મોજ નદી પર 1 વર્ષ પહેલા જ બનાવેલો પુલ પાણીમાં ધોવાઈ ગયો. વાવણી સમયે જ પુલ તૂટી જતા ખેડૂતોની 10 કિલોમીટરનો ફેરો. ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા ખેડૂતોની માંગ. ગાંધીનગરમાં રાહત કમિશનર અને સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને વેધરવોચ ગ્રુપની બેઠક વધી. તો હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ પડવાની નહિવત સંભાવના વ્યક્ત કરી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વરસાદી આફતને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની કુલ 15 ટીમ રિઝર્વ કરવામાં આવી, જેમાંથી 5 ટીમને જુદી જુદી જગ્યાઓ પર મોકલવામાં આવી. રાજ્યના 4 જળાશય હાઈ એલર્ટ પર તો જ્યારે 7 જળાશય વોર્નિંગ લેવલ પર. દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી અંદાજિત 6.89 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાવેતરની સામે 8%થી વધુ વાવેતર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58 તાલુકામાં વરસાદ. ડભોઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો. આહવામાં 2 ઇંચ, જ્યારે કે ભાવનગરના મહુવામાં 1.5 ઇંચ વરસાદ. 11 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. ડભોઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સતત 4 દિવસથી વરસાદ પડતા ડભોઈ પાણી થયું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને રાહદારીઓ પરેશાન. અરવલ્લી જિલ્લાના મોડાસા પાલિકા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. રસીદાબાદ અને કિડિયાદા સોસાયટીમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકોએ તંત્રને વિનંતી કરી. દક્ષિણ ગુજરાતમાં 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની પધરામણી. સવારથી જ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકામાં વરસાદ. કોરોનાનો ડેલ્ટા વાયરસ કેટલો ખતરનાક છે તે ઇંગ્લેન્ડના લોકોને પૂછો તો ખબર પડે. ત્યાં વેક્સિનની સ્પીડ વધારી લોકોને માસ્ક ન પહેરવા પડે તે માટે સરકાર પ્રયાસ કરી રહી હતી, પરંતુ ડેલ્ટા વાયરસે આ પ્રયાસો પર પાણી ફેરવી દીધું. ડેલ્ટા પ્લસ વાયરસને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. આખરે કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ? અમેરિકામાં થયેલા રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે મે મહિનામાં ભારતમાં લોકડાઉન લગાવવાની વાતો થઈ રહી હતી, ત્યારે બ્રિટન આ મહામારી પર કાબૂ મેળવી રહ્યું હતું. અને હવે 48 દિવસ બાદ સ્થિતિ એકદમ વિપરીત થઈ ગઈ છે. ભારત હવે અનલોક થઈ રહ્યું છે તો બ્રિટન 19 જુલાઈ સુધી લોક છે. કારણ છે ડેલ્ટા પ્લસ વાયરસ. છેલ્લા 5 દિવસથી અહીં સરેરાશ 10,000 કેસ મળી રહ્યા છે. એક અઠવાડિયાથી હોસ્પિટલમાં ભરતી થતા દર્દીઓની સંખ્યામાં 30% દરે વધારો થઈ રહ્યો છે. બ્રિટનની સરકારને ડર છે કે બ્રિટનમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનું ભયાનક ચક્ર પાછું શરૂ ન થઈ જાય. માટે જ સરકારે અહીં લોકડાઉન લંબાવ્યું છે અને રસીકરણ ઝડપી કર્યું છે. બ્રિટનમાં અત્યાર સુધી 3 કરોડ લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આખરે કેમ કોરોના વાયરસના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યા છે?
કેમ આ વાયરસના અલગ અલગ રૂપ લોકોને જલ્દી સંક્રમિત કરવાની શક્તિ ધરાવે છે? કેમ વાયરસના વેરિયન્ટ ચિંતાનું કારણ બન્યા છે? અમેરિકાની એક રિસર્ચે આ તમામ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે. ચાલો તમને બતાવીએ કે આખરે કેમ અમેરિકાનું આ રિસર્ચ અત્યારે ચર્ચામાં છે. કોરોનાની બીજી લહેરે વૈજ્ઞાનિકોને તે વિચારવા મજબૂર કરી દીધા કે આખરે કેમ કોરોના વેરિયન્ટ આટલા ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે. કેમ આ વેરિયન્ટના કારણે સંક્રમણની ઝડપ વધી રહી છે? આ સવાલોના જવાબ શોધવાને લઈ અમેરિકાના વૈજ્ઞાનિકોની એક ટીમે મોટો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના રિસર્ચમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોરોના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યા છે. જો કે રિસર્ચમાં રાહતની વાત તો તે સામે આવી છે કે લોકોમાં કોરોના વાયરસનો લોડ પહેલાની તુલનામાં ઓછો છે. यूके ने कहा है कि मेजॉरिटी ऑफ केसेस जो इस समय जो उनके यहाँ आ रहे हैं उन्होंने उस डेटा को रिलीज़ भी किया हुआ है और उन्होंने ये कहा है कि ये डेल्टा प्लस से आ रहा है. डेल्टा प्लस का जो उन्होंने हाई एविडेंस कहा है कि इन्फेक्टिविटी ज़्यादा है अगर वो कंपेयर कर रहे हैं अल्फ़ा से, क्योंकि अल्फ़ा की इन्फेक्टिविटी करीब 50% ज़्यादा थी उससे वन ओरिजिनल वायरस था. ये उन्होंने कहा है कि काफ़ी ज़्यादा एविडेंसेस हैं कि इसकी इन्फेक्टिविटी ज़्यादा है उसकी, लेकिन जो सीवियरिटी है ये ज़्यादा है कि नहीं. उन्होंने कहा कि थोड़े से कम एविडेंसेज हैं, वीक एविडेंसेज हैं, जिसमें उन्होंने ये कहा है कि सीवियरिटी भी हो सकता है ज़्यादा हो, लेकिन अभी इसके लिए हमारे पास बहुत बड़ा एविडेंस नहीं है. હાલમાં જ જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનમાં એક સ્ટડીમાં બહાર આવ્યું કે વાયરસના 2 વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે. પણ આ વેરિયન્ટથી કોરોના પીડિત દર્દીઓમાં વાયરસની વધુ સંખ્યા નથી મળી. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે SARS-CoV-2 જે વાયરસ COVID-19નું કારણ બન્યો છે તેનું ઝડપથી ફેલાવવું ચિંતાનું કારણ બની રહ્યું છે. શોધકર્તાઓએ કોરોના વેરિયન્ટ B.1.1.7ની તપાસ કરી, જે પહેલા બ્રિટનમાં જોવા મળ્યો તેની સાથે B.1.351 જે પહેલા દક્ષિણ આફ્રિકામાં ઓળખાયો. આ વેરિયન્ટની તપાસમાં તે શોધવાનો પ્રયાસ થયો કે શું આના કારણે દર્દીઓમાં વાયરસનો લોડ વધ્યો છે? શું આ વેરિયન્ટના કારણે દર્દીઓ પહેલા કરતા ઝડપથી કોરોના પીડિત થયા છે? કોરોના કાળમાં વાયરસના વેરિયન્ટને લઈને વૈજ્ઞાનિકો અલગ અલગ મત મુજબ દાવો કરી રહ્યા છે. પણ જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકો મુજબ આ રિસર્ચમાં હોલ જીનોમ સિક્વન્સનો પ્રયોગ કરીને વેરિયન્ટની ઓળખ કરવામાં આવી. શોધકર્તાઓએ નમૂનાઓના એક મોટા સમૂહનો ઉપયોગ તે બતાવવા માટે કર્યો કે યુકે વેરિયન્ટ એપ્રિલ 2021 સુધી ઝડપથી ફેલાતા વાયરસનો 75% ભાગ હતો. વૈજ્ઞાનિકોએ આ દરમિયાન 134 પ્રકારના નમૂનાઓની તુલના